Hello viewers, myself Hetal Kamadia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with semester 3 and unit 2. That's paper 3 note, that is a microbial physiology and the metabolism, કે જેની અંદર એન્ઝાઇમ્સ વિશે આપણે આગળના લેક્ચરમાં જોયું. એની ડેફિનેશન છે, એના બધા ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી જોઈ છે આપણે, એના જે સ્ટ્રક્ચર છે એ બધું જોયું છે. તો હવે આપણે સ્ટાર્ટ કર્યું આગળના લેક્ચરની અંદર, તો કે મિકેનિઝમ ઓફ એક્શન. મિકેનિઝમ ઓફ એક્શન ઓફ એન્ઝાઇમ. તો કે એન્ઝાઇમ્સ છે, વાત કરીએ આપણે, એન્ઝાઇમ શું કરે છે, તો કે કોઈ પણ સબસ્ટ્રેટ જોડે બાઇન્ડ થઈ અને સબસ્ટ્રેટ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. એટલે કે કોઈ પણ રિએક્શન છે, બાયોકેમિકલ રિએક્શન, એ રિએક્શન છે એની વેલોસિટી ઇન્ક્રીઝ કરવાનું પોતે કામ કરે છે, એટલે રિએક્શનનો રેટ વધારવાનું કામ કરે છે. અને આફ્ટર પ્રોસેસ છે એ એન્ઝાઇમ્સ એઝ ઇટ ઇઝ છે એ આપણને પાછો મળે છે. તો આપણે છે જનરલી આ મિકેનિઝમ જે એન્ઝાઇમ્સ કરે છે, કે જે શું કરે છે, સબસ્ટન્ટ છે અથવા કે રિએક્ટન્ટ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું જે કામ કરે છે, આ દરમિયાન કઈ ટાઈપની મિકેનિઝમ કેરી આઉટ કરે છે, તો શું કરે છે આપણે આગળના લેક્ચરમાં જોયું. મેઇનલી શું કરે છે, લોવરિંગ ધ એક્ટિવેશન એનર્જી ઓફ ધી રિએક્ટન્ટ, એટલે કે સબસ્ટન્ટ છે એની એક્ટિવેશન એનર્જી, એટલે કે કોઈ પણ રિએક્ટન્ટ છે એને કોઈ પણ પ્રોસેસમાં પાર્ટિસિપેટ થવા માટે જે બહારથી એનર્જીની જરૂર પડે છે એને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. એટલે કોઈ પણ રિએક્ટન્ટને કોઈ પણ પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે, એક્ટિવ થવા માટે જે એનર્જી જોઈએ છે એ એનર્જીને કહેવાય એક્ટિવેશન એનર્જી. તો તમારું એન્ઝાઇમ્સ જ્યારે કોઈ પણ રિએક્શનમાં એડ કરવામાં આવે તો એ રિએક્શનમાં શું થશે, તો કે એન્ઝાઇમ શું કરશે, તો કે રિએક્ટન્ટ છે જે સબસ્ટન્સ એના એક્ટિવેશન એનર્જીને લો કરી અને પ્રોસેસ છે એની વેલોસિટી છે ઇન્ક્રીઝ કરવાનું છે એ પોતે કામ કરે છે. એ આપણે ગ્રાફ થ્રુ જોઈ ગયા. હવે જ્યારે તમારો કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ સબસ્ટ્રેટ સાથે જોડાશે બિટવીન ધ એક્ટિવ સાઇટ, એટલે કે એક્ટિવ સાઇટ થ્રુ કોઈ પણ સબસ્ટ્રેટ એ તમારા એન્ઝાઇમ સાથે જોઈન્ટ થાય છે બાય ધી નોન કોવેલેન્ટ બોન્ડ. ઇટ ઇઝ અ નોન અથવા વીક ઇન્ટરેક્શનથી છે એ બાઇન્ડ થાય છે. વીક ઇન્ટરેક્શનમાં કયા કયા બોન્ડ આવે છે, તો કે હાઇડ્રોજન બોન્ડ આવે છે, હાઇડ્રોફોબિક બોન્ડ છે, એન્ડ આયોનિક બોન્ડ છે. અલગ અલગ આ નોન કોવેલેન્ટ બોન્ડ છે, એટલે કે આ બધા બોન્ડ છે એ વીક છે, એટલા બધા સ્ટ્રોંગ છે નહીં. એના થ્રુ સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ બંને બાઇન્ડ થાય છે અને સબસ્ટ્રેટ છે અને જ્યારે આ બે વચ્ચે જે ઇન્ટરેક્શન બને છે ત્યારે આ બે મોલેક્યુલ છે પોતે થોડી ઘણી એનર્જી છે એ રિલીઝ કરે છે, ફ્રી કરે છે. આ જે ફ્રી એનર્જી છે એમને બાઇન્ડિંગ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાઇન્ડિંગ એનર્જી શું કરે છે, તો કે એક્ટિવેશન એનર્જી છે જે રિએક્ટન્ટની એને લોઅર કરવામાં હેલ્પ કરવાનું કામ કરે છે અને આખી પ્રોસેસ છે એ કેરી આઉટ થાય છે. તો જે આ એન્ઝાઇમ્સ છે એની જે મિકેનિઝમ છે એને એક્સપ્લેન કરતા બે અલગ અલગ હાઇપોથેસિસ છે. કયા કયા, તો કે ફર્સ્ટ હાઇપોથેસિસ, ધેટ ઇઝ અ લોક એન્ડ કી હાઇપોથેસિસ, અને નેક્સ્ટ છે ધેટ ઇઝ અ ઇન્ડ્યુસ્ડ ફિટ હાઇપોથેસિસ. આ બે હાઇપોથેસિસ છે એ તમારા જે એન્ઝાઇમ્સ છે એનું મિકેનિઝમ છે અને એક્સપ્લેન કરતા છે એ હાઇપોથેસિસ છે. હવે આપણે એના તરફ મૂવ ઓન થઈએ. આપણે અત્યારે જે આપણો ટોપિક છે મિકેનિઝમ ઓફ એક્શન ઓફ એન્ઝાઇમ્સ એમાં જ કન્ટિન્યુ કરીએ છીએ. ફર્સ્ટ હાઇપોથેસિસ, ધેટ ઇઝ અ લોક એન્ડ કી હાઇપોથેસિસ. ધેટ ઇઝ અ લોક એન્ડ કી હાઇપોથેસિસ. આ જે હાઇપોથેસિસ છે એ ઇમિલ ફિશર નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો. ધેટ ઇઝ અ ઇમિલ ફિશર. It is F should be capital. That is scientist. That is Emil Fischer. In 1914 ની અંદર ઇમિલ ફિશર નામનો એક જર્મન બાયોકેમિસ્ટ છે, એમણે આ હાઇપોથેસિસ છે એ પ્રપોઝ કર્યો હતો. અને આ હાઇપોથેસિસ શેના માટે છે, તો કે કોઈ પણ એન્ઝાઇમ્સ અને એનો સબસ્ટ્રેટ બંને જોઈન્ટ થાય છે ત્યારે એન્ઝાઇમ શું કરે છે, સબસ્ટ્રેટનું કેટાલાઇસિસ કરી અને એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું જે કામ કરે છે. તો એન્ઝાઇમ્સની કેટાલાઇટિક એક્ટિવિટી છે
એને પ્રપોઝ કરતું આ હાઇપોથેસિસ છે, જે જર્મન બાયોકેમિસ્ટ ઇમિલ ફિશર દ્વારા ઇન 1914 ની અંદર આપવામાં આવ્યું છે. તો આ હાઇપોથેસિસની અકોર્ડિંગ ઇમિલ ફિશર એવું કહે છે કે જે તમારો જે એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ છે એનો નેચર કેવો છે, રિજિડ છે. કેવો છે, રિજિડ. ઠીક છે, રિજિડ. તો એ આ હાઇપોથેસિસની અકોર્ડિંગ સાયન્ટિસ્ટ એવું કહે છે કે તમારું જે એન્ઝાઇમ્સ છે એની જે એક્ટિવ સાઇટ છે એ કેવી છે, રિજિડ શેપની હોય છે. એના શેપમાં કોઈ પણ જાતનો ચેન્જ થઈ શકતો નથી. જો કોઈ પણ સબસ્ટ્રેટ આવીને બાઇન્ડ થશે તો પણ અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. રિજિડ એટલે કડક, કઠણ ટાઈપનું, કે જેમાં તમે કોઈ પણ ઇઝીલી ફેરફાર કરી શકો નહીં. લાઈક લાકડું, તમે લાકડામાં કોઈ એનો જે ફિક્સ ટાઈપનું બ્લોક હોય એ બ્લોકમાં તમે કોઈ પણ જાતનો ચેન્જ કરી શકો નહીં. તમે તો આવા ટાઈપના નેચરવાળા જે પ્રોપર્ટી છે એમને રિજિડ શેપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોડલ છે જે લોક એન્ડ કી મોડલ, એ એવું કહે છે કે તમારું જે એન્ઝાઇમ્સ છે એની જે એક્ટિવ સાઇટ છે એ રિજિડ હોય છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ થઈ શકતો નથી. એ પોતે કેવું હોય છે, પ્રીફિક્સ હોય છે, ફિક્સ ટાઈપનું હોય છે. એટલે કોઈ પણ સ્પેસિફિક ટાઈપનું સબસ્ટ્રેટ અહીંયા આવીને બાઇન્ડ થઈ શકે છે. આ શેપને અકોર્ડિંગ સબસ્ટ્રેટ જ અહીંયા બાઇન્ડ થઈ શકે છે. આવા શેપનો કોઈ પણ સબસ્ટ્રેટ છે અહીંયા બાઇન્ડ થઈ શકતો નથી, કેમ કે એન્ઝાઇમ્સના જે એક્ટિવ સાઇટ છે એ રિજિડ છે, એટલા માટે એમાં કોઈ પણ જાતનો ચેન્જ, થોડો ઘણો પણ વેરિએશન આવી શકશે નહીં. એટલે જે ઈ પોકેટની અંદર એટલે કે એક્ટિવ સાઇટની અંદર ફિટ બેસતા હશે એવા જ સબસ્ટ્રેટ છે એની જોડે બાઇન્ડ થઈ શકશે. તો હવે આપણી જે લોક એન્ડ કી થિયરી છે એ ફિગર વાઇઝ સમજીએ. તો આપણે જોઈએ કે લોક એન્ડ કી થિયરીમાં ધેટ ઇઝ અ સબસ્ટ્રેટ એન્ડ ધેટ ઇઝ ધી એન્ઝાઇમ્સ. તો કે એન્ઝાઇમ્સ છે, અહીંયા એન્ઝાઇમ્સ પાસે અલગ અલગ બે ટાઈપની એક્ટિવ સાઇટ છે. તો એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ છે એ રિજિડ છે, એટલા માટે એમાં કોઈ પણ જાતનું વેરિએશન આવશે નહીં. અને જે આ ટાઈપના શેપમાં ફિટ બેસે છે એવા જ સબસ્ટ્રેટ છે એની સાથે જોઈન્ટ થઈ શકે છે. તો હવે આ બે વચ્ચે શું થશે, ઇન્ટરેક્શન થશે, એટલે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનશે. આફ્ટર પ્રોસેસ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એમાંથી પ્રોડક્ટ છે એ રિલીઝ થશે, એટલે કે અલગ અલગ બે પ્રોડક્ટ છે એ ફોર્મ થશે અને એન્ઝાઇમ્સ છે એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર આપણને આફ્ટર રિએક્શન છે એ પાછો મળે છે. આ જે હાઇપોથેસિસ છે એ કયો છે, લોક એન્ડ કી થિયરી માટેનો એક્સપ્લેન કરતો ફિગર છે. તો આ ફિગર છે એ કોના પર ડિપેન્ડ કરે છે, તો કે એન્ઝાઇમ્સના એક્ટિવ સાઇટના નેચર ઉપર ડિપેન્ડ કરે છે. અને આ થિયરી એવું કહે છે કે જે એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ છે એનો નેચર રિજિડ ટાઈપનો હોય છે. એટલા માટે જ્યારે કોઈ પણ સબસ્ટ્રેટ છે એ એની જોડે બાઇન્ડ થશે ત્યારે એના શેપમાં કોઈ પણ જાતનો ચેન્જ આવશે નહીં. અને પોતે જે એક્ટિવ સાઇટ છે એના જે કન્ફર્મેશન છે એને મળતા આવતા સબસ્ટ્રેટ જ એની જોડે બાઇન્ડ થઈ શકશે, બાકીના કોઈ પણ સબસ્ટ્રેટ એની જોડે બાઇન્ડ થઈ શકશે નહીં. તો જે આ લોક એન્ડ કી હાઇપોથેસિસ છે એટલું બધું એક્સેપ્ટેબલ છે નહીં, કેમ કે એન્ઝાઇમ્સના અમુક રિએક્શન છે, ઘણા બધા એન્ઝાઇમેટિક રિએક્શન છે, એને એક્સપ્લેન કરવામાં આ થિયરી છે એ કામ આવતી નથી. એટલે વેલ એક્સેપ્ટેબલ આ થિયરી છે નહીં. બીજી થિયરી છે, જેટ ઇઝ ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી. આ થિયરી છે વેલ એક્સેપ્ટેબલ છે. હવે આપણે ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી વિશે જોઈએ. હવે નેક્સ્ટ થિયરી છે ધેટ ઇઝ અ ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી, ઇન્ડ્યુસ્ડ ફિટ હાઇપોથેસિસ અથવા ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી. હવે આ થિયરી છે એ કોસલેન્ડ નામના સાયન્ટિસ્ટ દ્વારા ઇન 1958 ની અંદર પ્રપોઝ કરવામાં આવી હતી. કોસલેન્ડને છે એને આ થિયરી છે પ્રપોઝ કરી હતી ઇન 1958ની અંદર. અને આ થિયરી છે એ વધારે પ્રમાણમાં એક્સેપ્ટેબલ છે રાધર ધેન કી એન્ડ લોક એન્ડ કી થિયરી. તો હવે આપણે જોવા જઈએ તો સેકન્ડ તો ઇન્ડ્યુસ ફિટ થિયરી. તો આ થિયરી એવું કહે છે કે જે એન્ઝાઇમ્સ છે એનો જે એક્ટિવ સાઇટ છે એ એક્ટિવ સાઇટનો નેચર કેવો છે, તો કે એક્ટિવ સાઇટ છે એ પોતે કેવી છે, ફ્લેક્સિબલ છે. પોતે ઇલાસ્ટિકની જેમ, ઇલાસ્ટિક કેવું ફ્લેક્સિબલ હોય, થોડો ઘણો એમાં તમે વેરિએશન કરી શકો છો. તો એક્ટિવ સાઇટ છે એનો નેચર ફ્લેક્સિબલ છે. એને અકોર્ડિંગ આ એવું માની અને આખી થિયરી છે એ પ્રપોઝ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ સબસ્ટ્રેટ છે એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થશે ત્યારે એના શેપમાં થોડો ઘણો વેરિએશન આવશે, થોડું ઘણું કન્ફર્મેશનમાં ચેન્જ થશે અને થોડો ઘણો મળતો આવતો સબસ્ટ્રેટ છે એ તમારા એન્ઝાઇમ સાથે બાઇન્ડ થશે, ઇઝીલી બાઇન્ડ થઈ જશે અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવશે.
અને ફર્ધર એન્ઝાઇમ્સ પોતાની આખી કેટાલાઇટિકની પ્રોસેસ છે કેરી આઉટ કરશે, સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે અને એન્ઝાઇમ્સ છે એઝ ઇટ ઇઝ છે પાછો મળે છે. તો જે આ સેકન્ડ થિયરી છે ઇન્ડ્યુસ્ડ ફીડ થિયરી, આ થિયરી એવું કહે છે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ છે એનો નેચર ફ્લેક્સિબલ હોય છે, રિજિડ હોતો નથી. અને આ થિયરી છે વધારે પ્રમાણમાં એસેપ્ટેબલ છે રાધર ધેન લોક એન્ડ કી થિયરી. તો હવે આ થિયરી છે એ પણ આપણે ફિગર થ્રુ સમજીએ. હવે અકોર્ડિંગ ટુ લોક એન્ડ કી થિયરી, that is a substrate, and that is the enzymes. હવે આપણે પહેલા જ કીધું કે એન્ઝાઇમ આ છે એન્ઝાઇમ્સની એક્ટિવ સાઇટ. હવે આપણે પહેલા જ કીધું કે એનું જે એક્ટિવ સાઇટ છે એનો નેચર કેવો છે, ફ્લેક્સિબલ છે. એટલે કે જેવો કોઈ એન્ઝાઇમ્સ આવશે, એન્ઝાઇમ્સ એની જોડે બાઇન્ડ થશે એટલે એન્ઝાઇમ્સના એક્ટિવ સાઇટના શેપમાં થોડો ઘણો કન્ફોર્મેશનમાં ચેન્જ આવશે, જેના કારણે ઇઝીલી સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ્સ વચ્ચે ઇન્ટરેક્શનથી થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ફિગરની અંદર, અહીંયા છે એ એક્ટિવ સાઇટ છે એ પરફેક્ટ છે, એ તમારા સબસ્ટ્રેટ જોડે મેચ થતી નથી. પણ જેવો સબસ્ટ્રેટ છે એ ક્લોઝ આવશે એટલે તમારા એન્ઝાઇમ્સના કન્ફોર્મેશનમાં ચેન્જ થશે. એટલા માટે એક્ટિવ સાઇટના કન્ફોર્મેશનમાં ચેન્જ થઈ અને એક્ટિવ સાઇટ છે એ આવો શેપ છે એ ગેઇન કરે છે, અને જેના કારણે તમારો સબસ્ટ્રેટ છે ઇઝીલી અહીંયા બાઇન્ડ થઈ શકે છે. સબસ્ટ્રેટ બાઇન્ડ થશે અને EF કોમ્પ્લેક્સ બનશે. આફ્ટર કેટાલિટિક પ્રોસેસ એન્ઝાઇમ્સ છે એ શું કરશે, તમારા સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે અને આફ્ટર પ્રોસેસ તમને એન્ઝાઇમ્સ છે એના નેટિવ ફોર્મમાં પાછો મળે છે. તો ફ્લેક્સિબલ નેચરના કારણે જ્યારે કોઈ પણ સબસ્ટ્રેટ છે એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય છે ત્યારે એન્ઝાઇમ્સના કન્ફોર્મેશનમાં થોડો ઘણો વેરિએશન છે એ આવે છે, અને જેના કારણે તમારો સબસ્ટ્રેટ એન્ઝાઇમ સાથે ઇઝીલી છે એ ઇન્ટરેક્ટ કરી શકે છે બાય વીક ઇન્ટરેક્શન બોન્ડ, અને પ્રોસેસ છે એ પોતે કેરી આઉટ છે એ કરી શકે છે. તો હવે જે આ ઇન્ડ્યુસ્ડ ફીડ થિયરી છે કે જે કોચલેન્ડ દ્વારા આપવામાં આવી છે એ સૌથી વધારે એસેપ્ટેબલ છે, અત્યાર સુધીની વેલ એસેપ્ટેબલ થિયરી છે. અને જે બધા જ એન્ઝાઇમેટિક બધી જ રિએક્શન છે એને ઇઝીલી છે એ એક્સપ્લેન કરી શકે છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ એક્શન. તો એન્ઝાઇમ એક્શન તમારે આટલું છે એ કરવાનું છે. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે, તો કે એક્ટિવેશન એનર્જી છે એ લો કરે છે, હાઉ ટુ લો ધ એક્ટિવેશન એનર્જી એટલું આવશે. ને નેક્સ્ટ આવશે એના બે હાઇપોથેસિસ, that is the lock and key hypothesis, and next one that is the induced fit hypothesis. This all about the mechanism of enzyme action. તો એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે છે ત્યારે એ પોતે કઈ ટાઈપનું વર્ક કરે છે કે જેના કારણે પ્રોસેસ છે એનો વેગ છે એ વધી જાય છે, ઇન્ક્રીઝ ધ વેલોસિટી ઓફ ધી રિએક્શન. હાઉ ટુ ડુ, તો કે એન્ઝાઇમ્સ આ બધું કઈ રીતે કરે છે એ આપણે આ લેક્ચરની અંદર જોયું. That's all about the mechanism of the enzyme action. That's it. Thank you.